જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો મસ્ત મજાનો વ્લોગ લઈને. કારણ કે આજે છે રાંદલમાં આપણે ઘરે તેડવાના છે, કારણ કે લગ્નનું કામ બધું પતી ગયું છે, એટલે રાંદલમાં પણ તેડવાના છે. તો એના માટે ગોરદાદા આવ્યા છે ને આપણે થોડીક બધી વસ્તુ લેવા જઈએ છીએ બધી ગામમાં. આપણે આંબાના પાન ને એવું બધું તોડવા જવાનું છે, કારણ કે એનું બનાવવાનું છે તોરણ. અને બીજું કથા પણ રાખેલી છે, પણ કથા તો બપોર પછી રાખેલી છે. પૂછો આય હે આ છોકરી બરકે ચેનલને શું કરવાનું છે? સેન્ડલને શું કરવાનું છે? જો નહીં મને ન આવડે. જો તો ખરી ચેનલને શું કરવાનું છે? આ છોકરી કે ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ લાઈક ને શેર. મિત્રો જો એવડો મોટો જબર આંબો છે, બહુ ઊંચો છે. હવે આમાંથી અંબાઈ તો સારું છે. હું ને કૃષ્ણબેન આવ્યા છે આપણે આંબાને પાન લેવા. કેમ કથા છે ને રાંદલ તેલ એટલે આંબાને પાન લઈ જવાના? આ શું છે કૃષ્ણ? સેના શેણા છે? તો આપણો આંબો આવી ગયો છે, આંબાને પાન આંબી લે. હાલો, એક તો અંબાઈ ગયું. તો કાંઈ નહીં મિત્રો, તમે વ્લોગમાં કન્ટિન્યુ એન્ડ સુધી બનેલા રહેજો. હવે અમે આંબાના પાન પહેલાં આંબી લઈએ, કારણ કે અમે 2 જણા છીએ, એટલે શૂટ કરવા માટે કોઈ વ્યક્તિ છે નહીં. તો કૃષ્ણાબેન તો જો ક્યાં ચડી છે. કૃષ્ણાબેન ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ લાઈક ને શેર. ત્યાં સુધીમાં આંબાના પાન આંબી દો. હા યાર, તો આપણે ઘડીકમાં જો આંબાના પાન આપણે થોડી પણ લીધા છે. તો કૃષ્ણાબેન હવે રેડી બધી થેલી થઈ ગઈ ને તૈયાર. તો ભાગવું ને, હજી પાછું બીજું જાજુ કામ છે કે તો ઘરે. મિત્રો જો રાંધણ માનું બેહાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે. આંબાના પાનનું હરી પાણીની ચમચી રાખવાની. મયંતિ ગણપ્રિયતમ પરમેશ્વર સિદ્ધિપતિ સેત મહાગણપતિ આચમન્યમ જલમ સમર્પયામિ. હરી પાણીની ચમચી રાખવાની. હિમ ગંગા સરસ્વતી રેવાપેશરે નર્મદા જલે સ્નાનમતે મયાદિતિ ગણમ શાંતિ પ્રસતમ સિદ્ધિપતિ સેત મહાગણપતિ શ્રી સર્વાંગ સ્નાનમ સમર્પયામિ. તો મિત્રો દાદા એક બાજુ ચાલુ કરી દીધું રાંધણ મને બેહાડવાનું કામકાજ ને આ બાજુ આપણું ગરમ પાણી પણ થઈ ગયું છે. તો હવે હું પહેલાં નાહી નાખું મિત્રો, કારણ કે મારા વેહ જો ઉઠીને સીધો કામે લાગી ગયો હતો. પણ હવે હું પહેલાં નાહી નાખું, નાહીને પહેલાં કમ્પ્લીટ થઈ જાઉં. ચાલો તો મળીએ થોડી વારમાં પછી પાછા. મિત્રો જો અત્યારે ગોવણીઓ આવી ગઈ છે બધી જમવા માટેની. આજે આપણે રાંધણમાં તેડા એટલે જમણવાર પણ રાખેલ છે, એટલે જો ગોવણીઓ બધી આવી ગઈ છે. જો પૂરી ને કાંઈ ઘટે નહીં. બહાર થઈ ને હા તૈયાર થઈ ગઈ. ત્યાં કાંઈ જો પૂરી એને ને એને ભૂલી ગઈ. અંગૂઠા ધોવાનું છે એમ ને? આ સાઈડ ઊભી રહે. બધા આ ઉઠતા જશે. magre આવું આ સાઈડ ઉભી ને. પૂરી મોનિટર લાગે. પૂરી કહી દેવાનો અવાજ કરે તો પૂરી મોનિટર છે. મિત્રો જો બધી ગોવાણીઓ આ રીતની કંઈક ગોઠવાઈ ગયું છે. શું છે, જમી લેવું છે ને? હા તારી સ્કૂલના વિદ્યાર્થીઓ આમ જોવો પૂરીબેન પોતાનું ભણતર મૂકીને અહીંયા આવ્યા છે અત્યારે ગોવાણીઓ તરીકે. જોવો તમે પૂરીબેન લીડર ગેંગના.
હજી એક છે કૃષ્ણબેન ક્યાં ગયા આવે છે ને હા યાર 4 કેટલા હું ભણો બધાય કે અલગ અલગ ક્લાસમાં છો શુભ કાર્ય ભગવાનનું હોય એટલે તો આવી રીતે બાળકોને જમાડવાના હોય ગોયણી કરીને મિત્રો તો જો આપણે અત્યારે ગોયણી જેવા થઈ ગયા છે હવે આગળ જમવા બેહાડી દેવાનું છે બધાને મામા જો આપણે ઘરે આવી ગયા મામાને વાડીએ કેમ આપણે જલસા કર્યા હવે મામાને આપણે અહીંયા જલસા કરાવવાના છે કેમ છે મામી જો આવ્યા ભેગા ફોલવા વાલો આપણે શું કહેવાય માંડવી ફોલવાય ચોટી જાય જોયું અસ્મિતા બેન ને આજ વાતાવરણ પણ બહુ જબરું છે પવન જોવો તમે આમ બહાટી બોલાવે છે નારિયેળિયું તમે જો એના ઉપર ખબર પડી જાય પવન કેટલો છે આજનું વાતાવરણ પણ બહુ જબરદસ્ત છે આ નારિયેળી જોઈને તમને ખ્યાલ આવી જાય મારા વાળ તમે જો કેવા ઉગતા છે તો આવું કંઈક વાતાવરણ છે ને હવે આપણે ગોવણીઓને જમાડી લઈએ અસ્મિતા બેન અમારે પીરસમાં મીંડા છે ને ભાઈ બધી ગોવણી તૈયાર થઈ ગયું છે જમવા માટે જો બધી લાઈનમાં ગોઠવાઈ ગયા છે બેનનું નામ શું છે દુર્વા ઓલા બેન ખૂણામાં બેઠા હીરાબેન એમ ને હા આપણે રાંદરમાં જો પૂરી બેન હે બધું આગળ વાલા કાપી આવે ને બધું એક એક બટકું બોળે ખીરમાંથી ને દેજો હો એ શું કરો આય હે આમાં બંદૂક નીકળ છે આ જો માંડવી ફોલે છે ને આપણે આમાં મુઠ્ઠો બધું ખાઈ લે એ એનું કથાનું છે ને આજનું વાતાવરણ પણ બહુ જબરજસ્ત છે જો કાંઈ ઘટાય નહીં એવું નાળિયેરી આજ બહુ ઉડે છે કજો ચાલો હાલો બધે ખાઈને પછી મને આપતા જવાના હો મિત્રો હજી એક આ ગગોડોન પણ હાયલો આવે છે ઓલી બધી તો ગોવણીઓ હતી પણ આ મોટો ગોવણો હાયલો આવે છે જો અત્યારે કેમ એટલે રજા પડી ગઈ તો કેમ હે કેમ રજા રાખી તો મિત્રો ગોવણીઓ તો આવી ગઈ પણ આ મોટો ગોવણો પણ આવ્યો છે થોડા કઈ મોટો ગોવણો આવ્યો છે રજા પાણી ના ભણવાય નથી જો આ ભણવા નથી આવ્યો ને ત્યાંનું સાહેબને કહી દેજો આનું અહીંયા કાંઈ કામ નથી હોય એમને રજા પાડી હો આ મોટો ગોવણો છે જો ભલે મારો એમ તો આ મોટો ગોવણો છે રોટલી ને શાક જોતું ને હાલો લેતા હો હાલે રોટલી ગવણો પાપડ લઈને દેવાય છે કહી દેજો આનું હા જો અમારે આવી ગયા અસ્મિતા બેન રોટલી દેવા હાલે તું જા અંદર મૂકી આવી આ ગવણો છે વા જેમ કેમ કે મિત્રો આપણી ચેનલ જો અત્યારે અવડી છે અવડી પણ જે અવડી થતા વાર નહીં લાગે આ આપણી ચેનલ જો અવડી થતા કંઈ વાર નહીં લાગે અત્યારે તો નાની મેં તમને બતાવી અવડી હતી તો હું મજા આવી ગઈ ને બધાને જમવાની તો આપણી ચેનલને શું કરવાનું છે વાહ ભાઈ વાહ એ ભાઈ મજા આવી ગયો ભાઈ સ્ટુડન્ટોને તો મિત્રો આ એટલા સ્ટુડન્ટ જો આટલી મહેનત કરતા હોય ને અમે પણ આટલી મહેનત
મહેનત કરીએ છીએ તો તમે જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે ત્યાં ભણવા જવાનું છે ને સારું હાલો બાય બાય આવજો અમારે ગુજરાતીનું પેપર લખવાનું છે. હા એમ વાહ ભાઈ આમ જો બધા સ્ટુડન્ટ જાય છે ખાઈને આવી કઈક મોજ છે મિત્રો અહીંયા ગામડે ગગાભાઈ જોનને તો આજ દાંડી મારવાની છે સંતા કાકા નિશાળ જ નતા હું શાલ કી હાજરી પુરાવી આખી પ્રાર્થના પૂરી કરીને હાલો આની જરાક સર્વિસ કરીને જ છે હાલ 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 તો મિત્રો આવી રીતે કંઈક રાંદલમાંનું આયોજન કરવામાં આવ્યું છે ને આપણે ગોવણીઓ પણ જમાડી લીધી છે ને મને પણ લાગી છે બહુ ભૂખ ને હમણાં પાસે આગળ કથા પણ કરવાની છે તો એની જરાક તૈયારી કરી લઉં તો કાંઈ નહીં મિત્રો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરાક લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય રાંદલમાં લખી નાખજો અને ચાલો બધાને જય માતાજી.